હેલો મારા વાલા મિત્રો, કેમ છો બધાય? મજામાં? ઉમેદ કરું છું બધાય મજામાં જ હશે. તો મારા નાના એવા બ્લોગમાં તમારું બધાયનું હાર્દિક સ્વાગત છે. તો હું છું તમારા બધાયની પ્યારી બહેન રિંકલ, અને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ, અને સાથે સાથે શેર પણ જરૂર કરજો, જેથી મને આગળ તમારા બધાનો સપોર્ટ મળતો રહે. તો આજે અમે કામ કરવી છે જો આંબા છોપવાનું. આ આંબા અમે છોપીએ છીએ. સવારમાં ઉઠીને વહેલા કામ શરૂ કરી દીધું છે. થોડાક બાકી હતા એટલે અમે આ બધા આંબા છોપી દીધા છે. જોઈએ કો તમે ને જો પણ એ અમારા કમલેશજી આંબા છોપે છે. અત્યારમાં ગરમી થાય ને એટલે શર્ટ પણ નથી પહેર્યું. આજે બહુ ગરમી થાય છે, અને વરસાદ હમણાં 2-3 દિવસ વરસાદ પણ નથી આવતો. તો એટલે આંબા છોપી દેવી અને આ મગફળી નીંદવાની છે. કામકાજ બધું વધી ગયું છે હમણાં વરાપ છે એટલે. અને આ વાડીમાં એટલા આંબા બાકી હતા ને એટલે છોપી દેવી. ખેડૂતે છોપી દો એટલે અમે અત્યારમાં છોપી દીધા, કેમ કે થોડાક આંબા બાકી હતા. 10-12 કલમો બાકી હતી તે છોપીને પછી અમારે જવાનું છે ભગુડા તરફ. તો ભગુડા અમારે જવાનું નહોતું, પણ થોડુંક કામ આવી ગયું એટલા માટે અમે જાવી છીએ. મારા દાદાનું અમે ખબર કાઢવા જાવી છીએ, એટલે સાથે ભગુડા પણ જતા આવી. તો આ આંબા પેલી બાજુના મોટા આંબા દેખાય છે ને, એ આંબા પહેલાં છોપેલા છે, અને આ હમણાં બસ આ આંબા છોપી રહી છે. અને બધા છોપાઈ જ ગયા છે. હવે પછી નાહી ધોઈને તૈયાર થવાનું છે. પછી તૈયાર થઈને 10-11 વાગ્યા ટુકડું નીકળવાનું છે. તો જો અમારા કમલેશજી કામ કરે છે ને હું વિડીયો બનાવું છું. તો કેવું લાગ્યો અમારો વિડીયો? તો પ્લીઝ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો, જેથી તમારા બધાનો સપોર્ટ મળ્યો રહે. અને શેર તો જરૂર કરજો. આવજો. જય મોગલમાં.